બાપો 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 હવે એવું છે મમ્મી હોળી આવે છે ધૂળેટી આવે છે તે આ છોકરો છે ને એક ખોટો ગોમો છે એના કરતી મને આ વાળો સાફ કરવા દો કેવું છે હોળીના કે ધૂળેટીના દાડો હોય આવે ત્યાં વોચ ભરીને તૈયાર રાખો કે હો નાતો ને ધોતો ને ગોમો તો ના જોય અને ગોમો જોઈએ છે કે જે તેની લડાઈ લાવે એના કરતી મને આ સાફ કરવા દેજો એટલે સાફ કરીને પછી વાળો ભરી જ કાઢવો છે ભરીને પછી છોકરોને કહેવું છે એટલે છોકરો આજે ગોમો તમે જાજો મત ધૂળેટીને દાડે હું આ વાળો હેતરમાં સાફ કરીને આવ્યો છું કે તમે તારી નાવા જ આવજો ને તમે તાર હોળી ધૂળેટી રમવું હોય ને તો આપણે કલર બલર ના જોતા ડાયરેક્ટ પોણી છે કે તમે તાર મોય નાચો અને ગોમમાં જવાની વાત જ છોડી દો ઘણા દાડા થઈ જાય કે તે સાફાઈ હમણાં તો કર્યો ન હોય ત્યાં સાફાઈ થઈ જાય અને આ છોકરોને મોય નાહવાની અને મજા આવે અને મારે શું છે કે પછી રમી રહે કે બધો વાળો ખાલી કરી અને પછી અસલ ધોઈ અને પછી આ ઢોર હોય બોજાવ છે કે તબેલા એ ના હોય તો પછી અમના ખેતરમાં આવો છે ઉનાળો છે એટલે બાયણે ચોક બોધવો પડશે સોયલા વગર અને ઢોરણ પાછું શું છે કે ઉનાળાનું પાણી પાછું વધારે જોવે એટલે આ વાળો સાફ કરી અને પછી છોકરોને એમ જ કહેવું છે ભાઈ હવે વાળો સાફ થઈ ગયો છે કે તે હવે ધૂળેટીને દાડે ખાલી નાચો પછી નાચો મત નકા ફેર પાછું પાણી બગાડશે પાછું ઢોર પાણી ના પીવું પાછું છે થોડા ઘણો હવે બાચી રહ્યો છે કે ન હોય તો પછી આવીને હવે ખાવાનો ટાઈમ થયો છે અને હવે જોઉં તે આપણે છોકરોને કીધું હતું ઢોર બોર પાછો તો સોયલે વધ્યો છે અને હવે મને ઘેર જવા દો તે ખાઈ પી અને પછી આવું પછી હોટના ફોનનો હવે મને સાફ કરું હવે જવા દે લાઈટ આવી હન માં કાકો છો નાહી ગયા શિકાર એક તો મને તો ખબર હે ને કાક छिया ફેવરવાના ઈ લાઈટ આવી જઈ છે એક તો અરે કાક ફેરો તો પાણી ચો જ આવે કાકો શિકાર કેટલા રહ્યા લાઈટ આવી જઈ પાણી બગડા ખોટું લાઈટ નો યાર બિલ ભરવાનું હોય આ બધું ઉકાઈ જાય તો ખબર જ ન હોય કાકો એક તો નાહી ગયા અરે કાક ફેરો પણ ના ફેવરો જો બીજા ચોક પાઇપ તૂટી જાય તો પાછી કાકો હવે કેટલા રહ્યા અરે કાક ફેવરો આ તો બોર માંથી આવા પાણી બંધ થઈ જાય પાછું કાકો શીખે કેટલા રહ્યા હવે કાકા લાઈટ ચાલુ કરી ના કરી લાઈટ તો આવી પણ કાક ચી તો ફેવરો મને તો ખબર હે ને ગોડા ગોડા રે વતાઈને તો છો તો કે અરે કાક બંધ કરવાનો છે અરે કાક બંધ કરવાનો તો અરે બંધ કરવાનો છે એટલે પેલા હવાળામાં પાણી જાય તો મને તો ખબર જ નથી તા હું તો ભૂલી ગયો તો આ તો સારું કરી દે હું આયા ને કે તમે તો ગાડા તો પાઇપો ફોડી નાખો પાછા હું એ તો વાટ જ જોઈ રહ્યો તો કાકો કઈ આવું લાઈટ ખોટી થાય હોય કારણ કીધું હમણાં બિલ તો ભરવું પડે અમે કીધું ખોટી લાઈટ પડી રહ્યા હોય પેલા હેતરમાં ચાલુ કર્યું આપણે બટાકા આવ્યા તો હા એ તો ચાલુ કરીએ પણ હોય કાક ફેવરવા આવ્યો તો લાઈટ ચાલુ કરવાની છે પાછી કાક બાક બધું વગે જાય કે એ તો બધું કમ્પ્લીટ કરીને આવ્યો અને હું કહેતો હતો હા હવે જાવું છે આપણે વાણું તેડવા તમારું વિચાર છે મારે આવવાનું હે તારા નથી આવું તારા હું જો એટલે ઘણું થઈ ગયું ના હું આવું હાથી હવે તું હાથી આવે બરોબર છે તારા આબુ હોય તો વધો ને છે મોરભાઈ ને ફોન કરવો પડશે કે પાછો હા એવા ફોન કરો તને જલ્દી હેડો હવે તમે હરક ના પેલા ઓછા છો હરક તો હોય જ ને તાર બાયણી લેવા જવાનું હોય તો હા આપણે ફોન તો કર્યો ને પણ હવે ડાયરેક્ટ જાવ તારે મેળવશે એવું પેલી કઈ જયારે ફોન કરે કે હું તો હાજર નથી હું તો કઈ બહાર છું એટલે હલકા ફોન કરવો નથી ડાયરેક્ટ જતું રહેવું એમ ને અને ઈવન શી ખબર ના કે હોળી ધૂળેટી આવે છે તે આવશે કે નહીં આવી હા તો ફોન કરો તાણે ડાયરેક્ટ જતા રહી એવું હોય તો પછી આપણે પેલા મોરભાઈને ફોન કરવો પડશે કે હા મોરભાઈને ફોન કરો તાણે રામલે સમલી લે પ્રભુની સમલી લે કોણ જાને પલકી ઓ મેરે રામ અબલ નહીં પલતી એ મકાઈ બાત કરે કલકી હા હા પાછી મકાઈ જબરી જોમી છે પાછી પણ એ મકાઈ તો જોમી છે મકાઈ તો દેખાતું નહીં પાછું જો કે આવડા ને આવડા પત્તે થાય છે પણ મકાઈ નહીં આ પેલોની છે પણ કોઈ નહીં આ જોજો આ ડોકો જુઓ અને ઈ જુઓ આ જમીન મારી લઈ લીધી છે એક મોગી ના છોડે એટલે મોગી જોઈ યાર એટલે પેલી શું કહેવાય એટલે ગમન ના છોડે તો ગમે એને હોય તોય ત્યાં તો આગળ ચેક કરવા દો રાતે છોકરું કેમ હોય ભૂંડ પહેરી ગયો તો બાપા
તો ભૂંડ ચોથી વાયલ્યા મારા બેઠા મારા હેતરમાં ભૂંડ આવતો હોય છે પાછો ભૂંડી જેવો છું મારા હેતરમાં તો હજી ભૂંડ આવે લ્યા ભૂંડ ને ખબર પડે કે હા મળ્યો ભૂંડ જ છે મારા જેવો. આ જોવા આ જોવા કે પાછી જેટલી વધી છે ડોકો તો મારાથી ઊંચો જાય છે પણ મકાઈ નહીં આવતી લ્યા. હું તો કીધું મકાઈ આવે ને તું કોઈક ભાવ આવે તો કોઈક પછી કમાય કે બાકી આ ડોકોમાંથી હું લેવાનું હોય કહો ના થા જો કે ભૂણતો હોય ખોદી છે પગ ના મેલીને મારા હેતરમાં પગ મેલીને ટોટિયા ભાજી નાખું હું આ કોઈ વાઘ છે પાછું કોઈ બીવા તો નહીં જમજમ નહીં કોઈ નહીં છોકરો પેલા હેતરમાં પાડી ગયો છે એ કાકા ભૂંડ હતો એમ આ હલકા છે ને બધો કપાઈ નાખું સાફ કરીને છોકરાને કીધું તું કે આ કાપી નાખજે પણ કાપતો જ નહીં. હા મકાઈ તો કમ્પ્લીટ છે પણ આવી ગયો તો સારું તું યાર. ઓહો નારિયેળ કેટલા વળગ્યા છે લે? હા 1 2 3 4 કોઈ 6 10 નારિયેળ ના પડી લ્યા પરસોની ટાક ખાલી જતી રહી મજા ના આવી યાર. ના એ કીધું પડી વાત તો પાણી પીવત શું કરવાનું કહો. ઓહો ઘણા દાડી યાદ કર્યા યાદ તો કરવા પડે છે. આગે પણ જો કોક દાડી યાદ કરો તો આમ ઓળખાણ રહે એમ. આગેવાન છે એટલે તો યાદ કર્યા પાછા. કો હવે શું છે આ પેલી હોળી ધૂળેટી આવી છે કે પેલા મો ઓરી દુરેટી આવે તો રામો અને પછી ફોન ના પડી નાટક કરો. વાત સાચી છે, તારી? બરોબર. હા. પણ હવે કોમ પડી છે આપણે જવું છે ચોકણ તે જો કલર લેતા હોય ને છોટો ખંભીજી ના એ જવું છે. ના ભાઈ ઈ તો નહીં આવું હું પોર જ્યાં ને એકલા જો કે લઈને આવો રા વાત સાચી છે 12 મહિનાથી ડખામ પડ્યું છે બધું કામકાજ. એટલે હવે વળી કીધું શું છે કોકની- મરવાઈને ન લઈ જવા પડે તો ઠીક રે. ના કોકની જમીન ડખામ પડે તમારે તો બહાર જ ડખામ પડી ગયા ને. તમે તૈયાર રાજો ના હોય તો હું આવું છું. શું નીકળો ના ભાઈ હું તો નહીં આવું. અરે આબુ પડશે. એ યાર માધા વાળો માણસ તો યાર ઇજ્જત નહીં કરતો યાર. હવે એ તો તમારે થોડા ઘણું રાખશે એટલે તમારે આપવું જ પડશે. સારું હેડો પછી તને વિચારીએ. વિચારવા ના હું હવે અહીંથી નીકળી જાઉં છું. તમે આવી જાઓ ઘર રસ્તા ઉપર. હા તો હું અહીં આવું તમે આવો ચોકડી પર. હા હું અહીંયા હા કાચો કુવારો ને નવરો જ છું. અરે એ વાત સાચી પણ હવે તમારો કે ઠેકોણું પડે ને. એ સારું હા સારું એ હા નીકળો તાણી હો. સારું હું આ નીકળે એટલી વાર તાણે. હા તો હું એને એકલું તાણી સારું એ સારું. અરે મોડું થાય ને એક તો આ પાછું હેઠતા નહીં પાછા પછી કે હાથી નહીં આવતા. આગેવાન જો એક જ આવું પડે બાકી તો હું તો કોઈને પગે ના મેલે બંકો. હેડો કે મોડું થાય યાર વાત સાચી છે. મારે ટાઈમ જ ના હોય. એ વાત સાચી. આ જેવું કામ કરે સરપંચ જેવું વાત સાચી કોઈ મોરવાડા સિક્કો મારવાનો પેલે સિક્કો મારવાનો હોય. હા લીધો તો શેતાન તો ચાલશે કે આજે એ તો બધી સાધા તો લેવા જ પડશે પછી પેલી વોક તો ગાઢવો પછી બેને ભેગો કાઢવો પડશે. એ વાત સાચી છે. તાની વોક હોય છે કે ઈ શું ખબર પડે પછી. એ વાત સાચી છે. લેવડો તાર મોડું થાય. આ લખણાતા શું કે એ લખણાતી છે. એ તો એમને તો મેળ ના આવે કે તમે કોક બોલ્યા છો તમારો એવો કામ છે જ. થોડું બોલ્યો તો આ તો પછી તાની હવે હું છે કંટાળીને છો તો પછી સીધા ચોખોડી ના જ પાડી દીધી. હવે મારે કરવાનું તમે યાર બારી લાગતા નહીં આવડતું તમને. હડો તો થોડી માફી બારી માંગી લે. જેવી રખાય વાત સાચી હોય, માફી માંગી લે. હાથમાં રાખવી પડે. એ વાત સાચી છે. તાની યાર હું કંટાળી ગયો તમારાથી. અરે વાત બરોબર છે. હવે મારો જે મકાવા બધા મકાઈઓ આવ્યો છે બસ ઘણો ખરો તો હુકાઈ ગયો છે કીધું હવે થોડો ભાજી લ્યો આ રોધવાનો પાછો ડોસીને કીધું રોધજો અને ડોસી માર્યો છે રોધેલથી એને મકાયો તોય આજ તો જાતે ભાજ્યો છે કીધું જાતે રોધીને ખાવ તો ખરા કૂણો છે તાર તો દોતે ખવાય નકર પછી બાઢવો થઈ જાય છે તો હું આ દોતે ખાવાના છીએ ના હોય તો પછી હવે જાવું એ પડશે કે પાછું ઘે હોમાં નકર પાછી ડોસી તો વાર જોઈ રહી છે તો ડોહો તો જો કોઈ ભૂલી મારીને આવ્યો હું હજી પાછો ના આવ્યો મકાઈમાંથી પણ ડોસીને કોક કરીને મનાવી તો પડશે ને એ તો મને તો નહીં હાથે જ રોધવો પડશે તારે મેળ આવશે નકર કોઈ મકાઈ ભાડે નથી ના હોય તો હવે ઘેર જવું ત્યાં મકાઈ આટલો ફૂલી રોધું અને પછી ડોસીને ખાવા છે તો ખા નકર કોઈ ને હું તો ખાઉં નકર પછી હુકાઈ જાય ચેડી તો અમે થાચ્યા છે હું મકાઈઓ ખાઈ ગયો નકર હાલ કૂંડો છે તાર તો ખાઈ લઈએ છે જવા દે હાલ ઘેર જવા દે
આ મારી ઓળખે ડોશીવાળા દેતી ને હે આટલો મકાયો તો ઘણો થઈ ગયો મારા એકલા કોઈ છોકરો આશી તો વળી આલો ને કે પછી કોઈ ને આ પાલી ચાલ દો છો મચીને ભાજ્યો છે ને મોંથી હા હા લે કેમ મોં થાય છે મારી ઓળી કોઈ વળી ગયું શકું હું મકાયો અથવા પડી જાય છે આમ તમારે વેવાઈની મકાઈ હારી હો મકાઈ પણ ખવડાવતા ને હે હારી હું લીધી અરે પાછી લીધી અરે ના તો આ જાલન તો ના પાડતા પાછા હું તો થોડો ના પાડો છે યાર વાત કરો યાર હું ભાઈ હા ના ઓય બેસ ચેડી બેસ હવે મોચામાં બધા આજે તો આયા છી આવે એટલે ઊભો થઈ જાય છે પાછો હોવે. મકાઈ બેઠી હો તમે વેવાઈની મકાઈ મેઠી છે પણ વેવાયા હજી સુધી કીધું ના કે મકાઈ લઈ જાય છે એવું મકાઈ બેઠી માં વેવાઈ કળવા છે એવું લાગે ને મને એવું લાગે છે કે હમ હને ઝઘડો હતો યાર તમારે હવે ઝઘડો હોય ગયો તો હા હું આવ્યો કે હા એટલે હવે છે કે બેને હું ઝઘડો તો મને ખબર નથી અને પાછા આવ્યા હવે મને તો ચાય ને મેચેલો કોઈ ને ભાઈ તબડક આવ્યો કે એટલે મારે હજી હેડવું પડ્યું પછી હું યાર થોડો બોલ્યો તો કોઈ પાછો. બાળક હોય તો પછી રસ્તો અરે જ છે પાછો હોવે. એટલે વૈસે જ જાય એવું હોવે તો કોઈ નહીં આપણો બેહન મકાયો ખો એટલે પહેલી કર હું આવ્યો હતો ને હા એટલે મોચામાં જ બેઠો હતો પાછો તારે કોઈ ભય તો નહીં બેઠા હોય ના ના એટલે વૈસે નહીં એનો રસ્તો જાય છે જવાનો ઘેર એવું? હોવે મકાયો ખો સાજા આ બા- મકાયો ખાલ્યા પણ મારી વાત સાંભળો કે આજ પાછા મારા ઓળમાં રહેજો પાછા તો પછી આયા છો તો પછી તો બે બાજુ રહેવું પડી યાર પાછા તમે એ બાજુ ન હું યાર જતા બીજ રહો. ગામનો આગેવાન છું એટલે તો તમે નાથી લાયા છીએ પછી ઓર ગામનો એ હક લાગે યાર મારો આમ તો તમારો હક લાગે વાત બરોબર પણ તમે હગું કરાયું કે એટલે હવે મારા એ તો ખાલી વાત જ કરી છે વાત સાચી પણ હવે તમે મને વાટ બતાવ્યો કે કાકા. તમારે લાવવા પડે કે હે? હું થાપ મારી દી હો બા કહેતા ના થાપ મારી હું દી થાપ મારી દી જો આ તો એટલા મને ખબર હે ને બાજી હું થાપ મારી દી એટલા ના આવી પણ જઈ તારે હું કરવા એટલો બધો તો હારું કર્યું થાપ મારીને તો ચિલ્લો જીત્યો આમાં હાખા તને થાપ મારી પણ આ તો મને ખબર જ નથી આ તો હાલ વાત કરી એ તમારા બાપ બેટાની યાર મેટર હોય યાર આવું બધું પતાવે અમે ના યાર પણ આ ઓહો આ મોટો ભૂડા તો ઓગણાઈ બેઠા છે ઈયોને હોય કને ત્યાં છે તે હોય આઈને મારા અહીં બેઠા છો મોટામાં આઈને આજ તો ઈયોને ખબર પાડું ના 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 આટલા દાડા ના બોલે એટલે ભાઈ થોડીને જોન તો ભાઈ મારી પણ આજ તો એનો જ તળિયો બરોબર ધોઈ નાખો મારે સારું મને જવા દે જવા દે માપમાં જ્યાદા કોઈ યાર તમે ભૂલાય યાર મકાઈમાં ભૂંડ આવેલું છે ઘરે. દાદા તમને ભૂલી નથી આવતો ભૂલી નથી આવતો હા, તો કાકા ઉભો તો કરો કાકા ઉભો તો કરો લે કાકા અલ્યા, અલ્યા, છોકરી, અલ્યા. છોકરા બધા આ કેડે વાજ્યો એના પર હોય કને પૂછી તમે મોટો માન બેઠા અને પૂછ્યું અમે તો હાથી આયા હતા ખાલી અરે, કોઈ નતા પેલી આગેવાન એક તમારી મર્યાદા હજી સુધી રાખું છું ને કહો તો નવારી મૂકો તો કંકોળા મર્યાદા લાવી આગેવાન અરે, કહી દીધો એટલે ભાઈ ખબર રાખવી પડે કે પેલી મુહે મોટો બેહું પેલી ખબર રાખવી પડે કે તમારે કે હું મોટો માન બેસી જાઉં એટલે હું તો આગેવાન છું લ્યા હું આમાં કોઈ જોવાનું છું આગેવાન યાર. તો અત્યારે તો મળે તો બધું પેલું અરે આવે. યાર, વાત કરી યાર હોય. પણ હવે તમને પણ હવે તો શાંતિ રાખો હવે એમને શાંતિ માર્યું રાખો. ધક્કો માર્યું હવે શાંતિ રાખો રાજી હવે. ના. આ તમારે પણ માર્યો ઓળિયો હળગાઈ છે તારા મમ્મી પણ બોલી તો હજી હવા આવે છે એ તો પહેલથી ઓળિયો હળગાઈ છે વાને તો યા તો ઓહો. એ તો પછી નાના મોટી હાલે છે હવે માફી માંગજે છે. બેહો, બેહો. આમાં તો તમારે જેવો થતો નથી હા બસ બોકાવો છો હા. પાડો. હા અરે મોરવાઈ વાના તો મારો એક દીધી પડી છે. છોકરો ખબર ના પડતી. તારું હાથો ભલું દુખે. થાય, તારું. હાથો દુખે છે. તારે? ખબર ના પડતી. વાળ્યો હોય યાર પણ તમારું મોટું ભોડું લઈ હેડે આયા છો, શરમ આપી દો. હવે વાત સાચી છે વાત ભૂલ થઈ જાવ શું કહેવાનું બે હોય ભાઈ છો આપણે? લ્યા. યાર હું યાર બધી યાર ઇજ્જત વગરનું બોલું. અલા વેવાય કે પેલા ભવનો વેરી છે આ તો. કોણ છું લ્યા વીસ ગોમો ને યાર વાત કરો મારા લપ 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 કરો યાર એટલે હા તો આગેવાન હોત ને તો આ મોટામાં બેસી જાય છે ને તો થોડી ઘણી શરમ છે. આ તો છોકરું ઈ બાપુ ખબર ગોડું ના. છે યાર હવે ભૂલી ગયો હવે છોકરો ભૂલી ગયો તાણી બીજું આજકાલની કરજો. છોકરા તો પછી હોય એવો. પછી ચોથે લાજ મર્યાદા હોય એવો ને. યાર તો હું કહું બધું જો આ જોજો યાર ધોશું બાબા એ તો બધું એ બગડે. બોલશી યાર ઘેર હું કહું હવે શાંત પડો અને મારી વાત હોભરો તમે હા બોલો. કે આ લડાઈ ઝઘડા તો ઘરમાં થાતા રહી ભલે આગેવાન ખબર છે કે થાતા રે પણ આ વખતે હાથ બહાર ના જવાય.
વાત તો હોભળી તાણે? જાય, વાત કરી. પણ હવે હજ બાર હવે કહેતો ખરા કે હું કર્યું છે એ મને ખબર નહીં. તો તમે તમારા છોકરાને પૂછ્યું છે કે એ તો હું તો પૂછ્યું જ નથી, કોઈ કહેતો જ નહીં આ પાછો. લ્યો, આ પૂછ્યું ને તમે લઈને આયા હશે ને હોય કઈ. તમારે ચોરી કીધું છે કે તમને? તમારે તો હક કીધું કે ના કીધું પણ તમે પૂછ્યું છે કે તમે ચાચા ઉભો થવા દે લ્યા. શું કીધું તું બાયરી? કોઈ કીધું નતું, એ તો ખાવાનું હરખું નતું બનાવ્યું એટલે થોડું બોલ્યો તો ખાલી. મારા ઘેર તો પૂંચી ખાવાના અને તો હું રોજગારી છે ને એટલે આ બોલમ ચાલા થયો છે. તમારે તો મોટો મોટો આમ બિલ્ડિંગો છે કે તેમાં બધું બધું વગર અંધાતું છે. અમારે તો ચોય લેવા જવું પડે એને. અને આગેવાન તે દાડા મોડા હતો ને તે શાકમાં બટાકો આમ નાખતો હતો. પાણી શાક ને બધું આમ અલગ અલગ ના હાકી છે હરખું રજાયેલું નતું. રોધવાવાળી તો તમારે સોળી હતી. તમારે અને સોળી એ જાવું વખત તું તો કે? એ વખત તો સોળી એક જ નથી, એ મારા ઘેર હતી. અને તમારા ઘેર હું પૂર્ણ કરી ત્યાં તો વાથી વાથી પકાડ્યું છે. તાણા હવે એ વાત બરોબર છે. તમે મને કહેજો કરજો. આગેવાન છું, બોલવા જો તો હોય બોલું ને પછી હેઠતો થાઉં. હાથે હેઠતા તો ના હવે જો પછી ત્યાં ખાલી મારે- મને આકડું યાર. આ વાત જ કશું નહીં નહીં. મેળાવે. બેસો. તો એ વાત કરી યાર, આરે હવે બધું. અલ્યા તને આગેવાન તો દરિયો હોય દરિયો ગમે તેવો હોય તો ખમીને બેહી રહે. હવે બોલ બોલ કરશો ને બધા કરશો. હવે ચાર તો બોલ બોલ કરશો ને બધા અમે હેડીએ પરા. હાથે પણ કઈ ના પાડી તારે હેડો વાત પરા. કરવા અરે, દો. પેલી વાત જ સાંભળતા નતા બધા. એ સાઈડ ના મારે તો પહેલા. કેવું કેવું. ઘણા બધા એટલા બધા નોનાવાળી હોય તો હેડો પરા. તારે- ના, હવે શાંતિથી બેહો. વાત કરો છો તો હું કહું, હવે જે થયું એ થઈ ગયું. હવે વચ્ચે હું જોમીન બરાબર હા અને મેકલો. અમે જોવા ગયો ને તમારા અમે જોઈને મોકલું છું હું મારી થોડી છે હું તો નહાયા હતા કે કઈ મેકલજો? આ તારી મેકલી છે. જોવા ગયો ઓળીના દાડા હવારે આવજો કે તે હોત ના માર થોડી નાઈ લઈ જાય. એ પણ હોદને તો અમારે ઓળાય બોળાય લઈને જવાનું હોય કે નહીં જવાનું હોય. પછી ઓળીંદા તો હું હળગાવા લઈ જાવ યાર એને શું એ ઉપર બે હારવાની છે વાત કરો યાર. તમે વિચારીને થોડો બોલો. વિચારીને જ બોલું યાર હું મારા બોલ્યામાં કદી ફેરફાર ના હોય યાર આમ કહી નકર પેલું મારું એ દાહન એ થાય કે પછી તમે કાઠું પડી ગયો પાછું. તો પછી સોનો બોલે હારો પડી ગઈ યાર. આ તમારા એક મર્યાદા આવી જાય એટલે હોતોના મને તમે વાત કરો વાત યાર. કરો ને. અરે તને બે દાડો મોરી રાખો કે તારે હોળીને દાડો હું ઈ મુહૂર્ત કઢાયેલું છે તારે. મેકલો કે તારે એ મારા વળી દાડે મુહૂર્ત કઢાયેલું છે. તો પછી તો હોળીને દાડે તારે ખાજી આઈને મેચી જાયજો હોળીને દાડે. હા હું જાણો. મૂકી દઉં મારા ઘરે જ લઈ હું મૂકી દઉં. એ ફોન કર્યું ઓળીંદા કે મેકલ જતી હળગી આવીએ પડી. એમ ના હોળીને દાડે કે મેચી પાવર જાયજો. કરો છો આગેવાન. કીધા આઈને મૂકી જાજો. એ તો તમે કોઈ ઓછા નહીં. મારા ઘરે જ છે તો હું ઊંચી જઉં છું. જો હવે અમારે ગાડીઓ બાડીઓ હોળીને દાડે પડે ને પાછી. ઓ ભાડાના પૈસા એને ઘરમાં કોઈ ફૂંચે ખાવાય નહીં બાપડા. ધોરેડીના વાત દાડા કરો. ના મળે. તે નવા ઓળીના તો મળે. ગાડી લઈને નહીં આમ કહેતો જતો એના ઘરમાં કોઈ ભાડું ફૂંચી આપજો. ખાવાય નહીં યાર વાત તો પણ કરી. આ કેટલી તોજવાઈ કરે છે ખાવાનું કોઈ એ નથી. તો કરો તાન. તાણે હવે આવશો બે દાડો મોરી આવશો. હા જો આવજો. હા. હાલો આવજો હો. હા. મારા ઓળિયા હું કહું હા. રોટલો તો બોલતો જ નહીં આ તો. લે આ તો કંજૂસ છે આ તો. જેમ જેમ ઠીક છે હેડજો હવે. હું તો તમારો હાથ અવાજ ના યાર. ખાવાનું એ ઠેકોણ. તો મારો ઓળિયો પેલો આગેવાન આવ્યો હતો કે હવે એને થોડી મર્યાદા રાખવી પડે. અમે જે છે એ જમન થયો છે આગેવાન એટલે અમે મારી થોડીને હવે ઓળીના દાડે મોકલો બે ચાર દાડા. બીજું તો શું કરું અમે જવા દે મકાઈ લઈને હવે ઘેર જઈને કોઈક રોધીને ખાવો હવે. હા એમ મારા ઓળી છે કે ડાયરેક્ટ ચોથી ખેતરોમાં ચડ્યા પરા. હાડે જવા દે હવે